ન્યૂઝ મળી રહ્યા છે તેની વાત કરીશું। અમદાવાદથી જે સમાચાર મળી રહ્યા છે કે જે રીતે સમાચારમાં અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત। પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવારો દંડાથી હુમલો કરવામાં આવ્યો છે। 10 થી 12 યુવકોએ આ હુમલો કર્યો છે। બે ગાડીમાં ધંધાને લઈને અદાવત થતા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે। વિજય ભરવાડે 10 થી 12 લોકો વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધાવી છે ને મામલો પોલીસ સ્ટેશન પહોંચતા જ કહી શકાય કે હાલમાં જે અસામાજિક તત્વો છે તેમાં પણ ફફડાટ પહોંચી ગયો છે। કારણ કે જે રીતે દિન પ્રતિદિન જે અમદાવાદમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદનો કે જ્યાં પેલેડિયમ મોલ પાસે બે ગાડીઓમાં કહી શકાય કે હુમલો થયો અને અદાવત રાખી હતી। ત્યારે વિજય ભરવાડે 10 થી 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે હવે આ જ અંગે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। તો પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવારો અને દંડાથી હુમલો કરવામાં આવ્યો છે। દ્રશ્ય આપ જોઈ શકો છો અમદાવાદના પેલેડિયમ મોલના કે જ્યાં બે ગાડીઓમાં અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે। વિજય ભરવાડે આ અંગે જ 10 થી 12 જેટલા લોકો છે તેમના વિરુદ્ધ હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવી છે। અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તે પ્રકારના દ્રશ્યો પેલેડિયમ મોલ આપ જોઈ શકો છો કે જ્યાં 10 થી 12 યુવકોએ હુમલો કર્યો છે। બે ગાડી ભરીને 10 થી 12 લોકો આવ્યા હતા। ધંધાને લઈને કોઈ અદાવત થતા જાહેરમાં હુમલો કર્યો છે। ત્યારે વિજય ભરવાડ આ મામલે આગળ આવ્યા છે અને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે 10 થી 12 લોકો વિરુદ્ધ।